નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત કેરાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર. વાગરા તાલુકાની દહેજ જેડીસીમાં આવેલી વિઝન પ્રોડક્ટ્સ કંપનીના વેરહાઉસમાં સવારે લાગેલી આગને લઈને વેરહાઉસમાં મૂકેલા રેઝિનનો જથ્થો સળગી ઉઠ્યો હતો, જેમાં 2 ટેન્કર સહિત 3 બાઇક પણ સળગીને ખાક થઈ હતી. 10 જેટલા ફાયર ફાઈટરોની મદદે ભારે જહેમત બાદ આગ ઉપર કલાકો બાદ કાબુ મેળવવામાં સફળતા મળી હતી. ભરૂચની દહેજ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી વિઝન પ્રોડક્ટ કંપનીના વેરહાઉસમાં વહેલી સવારે ભીષણ આગની ઘટના બની. વેરહાઉસમાં રાખવામાં આવેલ રેઝિનના જથ્થામાં આગ લાગતા થોડી વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમો તાત્કાલિક પહોંચી. કુલ 10 થી વધુ ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. આગની ઝપેટમાં નજીકમાં રહેલું 2 ટેન્કર અને 3 બાઇક પણ ઝપેટમાં આવ્યા. આગની ઘટનાને પગલે વેરહાઉસમાં અફરાતફરી સર્જાઈ, જોકે સદનસીબે કોઈ જાનહાની નોંધાઈ નથી. આ દરમિયાન આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગે તપાસ શરૂ કરી છે. આગના કારણે થયેલા નુકસાનનો અંદાજ પણ તપાસ બાદ સામે આવશે. વિઝન પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ વાવ ગામે તાલુકો વાગરા આગ લાગવાની ઘટના બનેલ છે. તે બાદ ઘટનાની જાણ થતાં સ્થળ પર ફાયર ફાઈટર સમિટની બધી સુવિધાઓ આપણે ઉપલબ્ધ છે. પાણીના અને ફોર્મ મટીરિયલથી આપણે એને આગ પર કાબુ કરવા માટેના પ્રયત્ન કરી રહેલા છે. હાલ જાનહાનિના કોઈ સમાચાર નથી અને કંપનીના પ્રતિનિધિ સાથે પણ આપણી વાત થઈ છે. એમના જણાવ્યા મુજબ પણ કોઈ જાનને એમને હાનિ નુકસાન છે નથી. હાલ આપણે પ્રયત્ન કરી રહ્યા છે કે આગ ઓલવાઈ જાય ના પ્રયત્નો ચાલુ છે. સર, આગ લાગવાનું કોઈ મુખ્ય કારણ કે જાણવા મળ્યું? કારણો બાબતે તો વિશેષ હાલના તબક્કે કહી નહીં શકાય, એ તપાસનો વિષય છે. સર, આગના કારણે કઈ ટેન્કરની પણ સળગી ગયા, કેટલા ટેન્કર સળગ્યા છે એવું કઈ માહિતી? નુકસાની બાબતનો હજુ એસેસમેન્ટ કરવામાં નથી, એ થઈ જાય પછી વિગતવાર અહેવાલ પછી કાઢી શકે. અંકલેશ્વર ખાતે ₹482 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જિલ્લાની મહિલાઓને સુરક્ષા સાથે રોજગારીની ગેરંટી આપતા પ્રોજેક્ટ અસ્મિતા અંતર્ગત નિમણૂક પત્ર પણ એનાયત કરાયા હતા. ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિકાસ, મહિલા સશક્તિકરણ અને રોજગારીને વેગ આપવાના આશયથી અંકલેશ્વર જીઆઈડીસી ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. ઉદ્યોગ મંડળના ઓડિટોરિયમ ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમમાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત તેમજ ભરૂચ પોલીસના પ્રોજેક્ટ અસ્મિતાનું લોન્ચિંગ કરવામાં આવ્યું. પ્રોજેક્ટ અસ્મિતા અંતર્ગત ભરૂચ જિલ્લાના 15 ઔદ્યોગિક એકમોમાં 526 બહેનોને રોજગારી આપવામાં આવી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ બહેનોને નોકરીના નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા. આ ઉપરાંત ભરૂચ પોલીસ વિભાગની સરાહનીય કામગીરી બદલ 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ પોલીસને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું અને કર્મચારીઓને પણ પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરાયા. કાર્યક્રમ દરમિયાન ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહતોમાં અંદાજે ₹482 કરોડના 10 વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું. જેમાં અંકલેશ્વરમાં નિર્માણ પામેલા ટ્રાન્સપોર્ટ નગર, વેરહાઉસ, મલ્ટીલેવલ શેડ તેમજ જંબુસર બ્લક ડ્રગ પાકની પાણી પુરવઠા યોજનાના લોકાર્પણનો સમાવેશ છે. આ પ્રસંગે રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલ રાજ, ધારાસભ્ય અરુણસિંહ રણા અને ડીકે સ્વામી, કલેક્ટર ડોક્ટર નવનાથ ગહાણે, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતના આગેવાનો, અધિકારીઓ અને ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ પોલીસ દ્વારા ઇન્ડસ્ટ્રીઝ જોડે સંકલન કરીને 550 થી વધારે બહેનોને આજે નોકરી અપાવવામાં આવી છે, જેમાંથી 70% થી વધારે બહેનો એ આજુબાજુના ગામડાઓના આદિવાસી દીકરીઓને આટલા મોટા પ્રમાણમાં નોકરીઓ અપાવવામાં આવી છે. તે અદ્ભુત કાર્ય છે. હું ભરૂચ જિલ્લા પોલીસ વહીવટીતંત્ર અને બધી જ ઇન્ડસ્ટ્રીઝનો ખૂબ ખૂબ આભાર માનું છું. 18 વર્ષની દીકરી ભણીને હજી બહાર આવતાની સાથે જ નોકરી એને મળી જાય, એનાથી મોટો કોઈ વિષય જ ના હોઈ શકે. આ અદ્ભુત કાર્ય છે. આ અદ્ભુત કાર્ય બદલ ટીમ ભરૂચને હું ખૂબ ખૂબ અભિનંદન આપું. મારું નામ પીએસઆઈ વૈશાલીબેન આહિર, મહિલા પોલીસ સ્ટેશન ભરૂચમાં ફરજ બજાવું છું. આજરોજ પ્રોજેક્ટ અસ્મિતા કે જે ભરૂચ જિલ્લા પોલીસ અને ભરૂચ જિલ્લા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા નિસહાય, બેરોજગાર અને જરૂરિયાતમંદ બહેનોને રોજગારી આપતો પ્રોજેક્ટ છે, જે અંતર્ગત અમે ભરૂચ જિલ્લા પોલીસ તરીકે કુલ 526 જેટલી મહિલાઓને ભરૂચ જિલ્લાની અલગ અલગ ઇન્ડસ્ટ્રી દ્વારા રોજગારી આપવામાં આવી. આ પ્રસંગે આપણા માનનીય નાયબ મુખ્યમંત્રી સાહેબ હર્ષ સંઘવી સાહેબના હસ્તેથી આ જે 526 દીકરીઓ છે એને નિમણૂક પત્ર આપવામાં આવ્યા. આ પ્રસંગે સાથે જિલ્લાના ધારાસભ્ય સાહેબો, સાંસદ સાહેબો તમામ ઉપસ્થિત રહ્યા હતા અને આ ખૂબ જ સુંદર કાર્ય અમારા ભરૂચ જિલ્લાના એસપી સાહેબ અક્ષયરાજ મકવાણા સાહેબના હસ્તેથી સફળ થયો છે અને એ માટે આજે આ પ્રસંગે ભરૂચ જિલ્લા પોલીસ ખૂબ જ સુંદર લાગણી અનુભવી રહી છે. ભરૂચમાં પીએમ પોષણ યોજનાના કર્મચારીઓના પડતર માંગણીઓને લઈને મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને આપીને રજૂઆત કરવામાં આવી હતી.
ભરૂચમાં પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના કર્મચારી સંઘ દ્વારા કર્મચારીઓની પડતર અને મુખ્ય માંગણીઓને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશના માર્ગદર્શન હેઠળ જિલ્લા મજદૂર સંઘના આગેવાનો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. સંઘ દ્વારા શાળા કક્ષાએ કામગીરી કરતા કેન્દ્ર સંચાલકોની જગ્યાને અપગ્રેડ કરી તેમને શાળા પોષણ સહાયક જાહેર કરવા તથા શ્રમ અને રોજગાર વિભાગના લઘુત્તમ વેતન સહિતના લાભો આપવાની માંગ કરવામાં આવી હતી. ઉપરાંત મોંઘવારી અને જીવન નિર્વાહના ખર્ચને ધ્યાનમાં રાખીને યોજના હેઠળના કર્મચારીઓને માસિક રૂપિયા 30,000 વેતન આપવાની પણ રજૂઆત કરાઈ હતી. આ ઉપરાંત ઘટનામાં પીડિત કર્મચારીના પરિવારને મુખ્યમંત્રી સહાય યોજના હેઠળ રૂપિયા 4 લાખની સહાય આપવા માંગ કરવામાં આવી. સાથે જ આશા બહેનો અને આંગણવાડી બહેનોના મોંઘવારી ભથ્થામાં પણ વધારો કરવાની માંગ સંઘ દ્વારા કરવામાં આવી. જિલ્લા મજદૂર સંઘે આશરે 96,000 કર્મચારીઓ અને પીએમ પોષણ યોજનાનો લાભ લેતા આશરે 40 લાખ બાળકોના હિતને ધ્યાનમાં રાખીને કર્મચારીઓની તમામ પડતર માંગણીઓનો વહેલી તકે ઉકેલ લાવવા સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. મારું નામ સુરેન્દ્રસિંહ રાજ છે, સહસંગઠન મંત્રીની જવાબદારી સુરત વિભાગ. આજ રોજ આખા દેશની અંદર ભારતીય મજદૂર સંઘ કેન્દ્રના નિર્દેશ પ્રમાણે આજે પૂરા દેશની અંદર આ ટાઈપના આંદોલનો, ધરણા અને સડકો પર મજદૂરો અને બહેનો આવી ગયેલી છે. આનું કારણ સરકારની નિષ્ફળતા છે. તમે વિચાર કરો, આ જે બહેનો છે, આશા બહેનો છે, આંગણવાડી છે, મધ્યાહન ભોજન છે, આજે 17 જાતની કામગીરી તમે આપવામાં આવે છે, 12 કલાક કામગીરી કરાવો છો, બરાબર, એમને પૂરતું વેતન નહીં મળતું, તો એ લોકો ક્યાં જશે? અમે તમને કેટલી વાર ચેનલના માધ્યમથી જણાવ્યું છે કે અમારી માગોની તમે વિચાર કરો, પણ આજ દિનની સુધી સરકારે કશું નહીં વિચાર્યું. આજે ઇન્ડસ્ટ્રીમાં તમે જુઓ, જે નવા કાયદા જે લાવ્યા છે, આ નવા કોડ, એ 2 કોડ અમે એક્સેપ્ટ કર્યા છે, બાકીના 2 કોડ પર સરકારે અમારા ગ્રાહક આપ્યા છે, બરાબર. તો આ વસ્તુ અમે નહીં ચાલવા દઈએ, કોન્ટ્રાક્ટ પથ્થા બી નહીં જવા દઈએ, અને નવા કોડની અંદર માલિકોની ફેવર કરેલી છે. એ માલિકોની ફેવર નહીં કરતા, કારણ કે મજદૂર નહીં હોય તો આ દુનિયામાં કશું નહીં થાય. કારણ કે મીડિયા જેવી રીતના એક સ્તંભ છે, એવી રીતના દેશનો બીજો સ્તંભ છે મજદૂર. આજે મજદૂર જો ભૂખે મળશે તો ભગવાન બી તમને માફ નહીં કરે. તો અમારી એક રાષ્ટ્ર વિચારધારાને કરીને, કારણ કે ભારતીય મજદૂર સંઘ આજથી નહીં, વર્ષોથી બીજી સરકારો હતી ત્યાંનું છે, બરાબર. એટલે વધારે નહીં કહેતા, ટૂંકા ગાળામાં અમારી ઉપરના લેવલમાં પ્રદેશ જોડે, કેન્દ્ર જોડે બેસીને એના શોર્ટ ટાઈમની અંદર અલ્ટિમેટમ અમે આપીએ છીએ કે એનું રિઝલ્ટ તમે લાવજો, નહીં તો દિલ્હી આવવાની તૈયારીમાં છે, કારણ કે એ લોકો કંટાળી ગયા છે, બરાબર. તો વધારે નહીં કહેતા, હું આટલું ભારતીય મજદૂર સંઘના એક અધિકારી તરીકે તમને મીડિયાના માધ્યમથી કહું છું. તો સરકાર બી આ અમારો સંદેશો સાંભળે અને ટૂંક જ સમયમાં બેઠક કરે. અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના હર્ષ પટેલે દેશ સેવા માટે 2 પ્રયાસો બાદ ત્રીજા પ્રયાસે અગ્નિવીરની પ્રવેશ પરીક્ષામાં પસંદગી પામીને પંજાબમાં પોસ્ટિંગ મેળવ્યું હતું. આજે તે પરીક્ષા પૂર્ણ કરીને પરત ઘરે ફરતા પરિવારજનો અને ગામના લોકો દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના અંદાડા ગામના યુવાન હર્ષ અલ્કેશ પટેલે પોતાની અડગ મહેનત, ધીરજ અને દેશ સેવાની લગનના બળે અગ્નિવીર તરીકે પસંદગી મેળવી પરિવાર તથા સમગ્ર ગામનું ગૌરવ વધાર્યું છે. 2 વખત પ્રવેશ પરીક્ષામાં નિષ્ફળતા મળ્યા બાદ પણ હર્ષે નિરાશ થવાને બદલે ત્રીજા પ્રયાસમાં સફળતા હાંસલ કરી પોતાના લક્ષ્યને સાકાર કર્યું. અગ્નિવીર તરીકેની તાલીમ પૂર્ણ કર્યા બાદ હર્ષને પંજાબ ખાતે પોસ્ટિંગ મળ્યું છે. હર્ષ પટેલે ભરૂચની MK કોલેજમાં અભ્યાસ દરમિયાન NCCમાં જોડાઈ દેશ સેવા અને સૈન્યમાં કારકિર્દી બનાવવાનો સંકલ્પ કર્યો હતો. આ દરમિયાન તેણે સખત મહેનત અને શિસ્તને જીવનનો ભાગ બનાવી સૈન્યમાં જોડાવાનું સપનું જોયું હતું. સતત તૈયારી અને આત્મવિશ્વાસ સાથે ત્રીજી વખત પરીક્ષા આપી અને તેમાં સફળતા મેળવી. હર્ષના જીવનમાં પિતાના અવસાનનો પડકારજનક સમય પણ આવ્યો. પિતા અલ્કેશ પટેલના અવસાન બાદ પરિવાર માટે મુશ્કેલ પરિસ્થિતિ સર્જાઈ, છતાં હર્ષે પોતાના દેશ સેવાના સંકલ્પને નબળો ન પડવા દીધો. માતા જ્યોતિબેન અને બહેન મિતાએ પણ હર્ષના નિર્ણયને હંમેશા પ્રોત્સાહન આપ્યું. સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરી અગ્નિવીર તરીકેની નવી જવાબદારી માટે પોતાને તૈયાર કર્યો. તાલીમ પૂર્ણ કર્યા બાદ જ્યારે હર્ષ યુનિફોર્મ પહેરી પોતાના ઘરે પરત ફર્યો ત્યારે સોસાયટીના રહીશો તેમજ પરિવારજનો દ્વારા તેનું હર્ષભેર સ્વાગત કરવામાં આવ્યું. માતા જ્યોતિબેનની આંખોમાં ગર્વની લાગણી છલકાઈ ઉઠી. હર્ષ પટેલની સિદ્ધિ માત્ર તેના પરિવાર માટે જ નહીં પરંતુ અંડાળા ગામ અને સમગ્ર અંકલેશ્વર વિસ્તારના યુવાનો માટે પ્રેરણારૂપ બની છે. જ્યોતિબેન અલ્કેશભાઈ પટેલ બોલું. હર્ષમાં દીકરો છે, એને 10મા ધોરણથી એને બહુ ઈચ્છા હતી આર્મીમાં જવાની. એને એક્ઝામ આપી, એક એક્ઝામ ખ્યાલ થઈ ગયો તો હિંમત હારી ગયો તો એને બહુ હિંમત આપી કે જ્યાં વાંધો નહીં, નંબર લાગી જશે તો હિંમત આપી.
તો એને ચોથા મહિનામાં નંબર લાગી ગયો. પછી એને ડિસેમ્બરમાં એનું જોઈનિંગ લેટર આવી ગયો. પછી પંજાબ ગયો, સોરી એટલે ભોપાલ ગયો 2 મહિના. પછી એનું અમૃતસર ગયો 4 મહિના 5 મહિના. ત્યાં આગળથી ટ્રેનિંગ ખતમ કરીને હમણાં આવ્યો છે. હવે પંજાબ જવાના છે, અમૃતસર. એની 30 તારીખની ટિકિટ છે. જય હિન્દ. મારું નામ પટેલ મિશા છે. હું હર્ષની બેન છું. એ ઘણા વર્ષોથી આર્મીની તૈયારી કરતો હતો અને 2 થી 3 વાર એ એમાં ફેલ પણ થયો હતો. બહુ હિંમત હારી ગયો હતો. અમે એને બહુ હિંમત આપી કે તું કર, થઈ જશે તારું. તો પણ એ છેલ્લે એટલો હિંમત હારી ગયો હતો કે ખાવા પીવાનું પણ બંધ કરી દીધું હતું. છેલ્લે મમ્મી એને બહુ હિંમત આપી કે થઈ જશે તું આગળ કર એમ. અને MK કોલેજમાં એ કોલેજ કરતો હતો અને સાથે સાથે NCC પણ જોઈન કર્યું હતું. તો ત્યાં અને એના એક સર છે ભરૂચમાં, તો એમને ફ્રીમાં ટ્રેનિંગ આપી હતી. ફ્રીમાં એને ટ્રેન કરતા હતા. બહુ ગાઈડન્સ આપ્યું એમણે. તો છેલ્લે એને આર્મીનું ફોર્મ ભર્યું અને પછી એમાં એનું પહેલા પહેલા એનું એક્ઝામ આવી. એક્ઝામ એને પાસ કરી. પછી એનું મેડિકલ આવ્યું તો મેડિકલ પાસ કર્યું. પછી એનું મેરિટમાં તો પણ પહેલા એક મેરિટમાં ના આવ્યું નામ, બીજા મેરિટમાં એનું નામ આવ્યું. પછી એનું જોઈનિંગ લેટર આવ્યું અને ભોપાલમાં એનું ટ્રેનિંગ કરવા માટે જવાનું હતું. ભોપાલમાં એને 2 મહિના ટ્રેનિંગ પૂર્ણ કરી. પછી જબલપુરમાં 4 મહિના એને ટ્રેનિંગ પૂર્ણ કરી અને અત્યારે 8 મહિના પછી એ અંડારા ગામ ખાતે પરત આવ્યો છે. તમારા ભાઈની ટ્રેનિંગ પૂરી થયા પછી તમને કેવો ઉત્સાહ લાગ્યો? બહુ ગર્વ થાય છે. અને તમારો ભાઈ પાછળ સેનામાં જોડાશે તો તમારો કેવો ઉત્સાહ રહેશે? બહુ ગર્વ થાય છે અમને. મારું નામ પટેલ સલકીશભાઈ છે. હું MK કોલેજમાં અભ્યાસ કરતો હતો. સાથે સાથે NCCમાં હું તાલીમ લેતો હતો અને હું તાલીમ લેતા સાથે સાથે કેટલા વર્ષોથી આર્મીની તૈયારી કરતો હતો. તેમાં મેં 2025માં આર્મીનું ફોર્મ ભર્યું હતું. પછી ત્યારબાદ મેં રિટર્ન એક્ઝામ ક્લિયર કરી. પછી ફિઝિકલ ટેસ્ટ ક્લિયર કર્યો અને પછી મેડિકલ ક્લિયર કર્યો. ફાઇનલી ફાઇનલ મેરિટ લિસ્ટમાં મારું નામ આવ્યું ને ત્યારબાદ હું ટ્રેનિંગ સેન્ટર માટે રવાના થયો હતો ને મેં મારી 2 મહિનાની ટ્રેનિંગ ભોપાલમાં ને ત્યારબાદ જબલપુરમાં એડવાન્સ ટ્રેનિંગ પૂર્ણ કરી હતી. ત્યારબાદ હું ટ્રેનિંગ પૂર્ણ કરીને કસમ પરેડ પૂર્ણ કરીને હું મારા અંડારા ગામ વતન ખાતે પાછો ફર્યો હતો.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, Data analytics, UI UX graphics designer, Node.js developer, WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। ઝઘડિયાના રાજવાડીથી GMDC તરફ જતો રસ્તો હવે કાદવ કીચડ અને ખાડા ટેકરાવાળો બની જતા લોકોને મુશ્કેલીઓનો વચ્ચે આ રસ્તા પરથી પસાર થવાનો વારો આવી રહ્યો છે। જો કે રોડની હાલત એટલી હદે ખરાબ થઈ ગઈ છે કે હવે આ રોડ ઉપર લોકો રોડ શોધી રહ્યા છે। ઝઘડિયા તાલુકાના રાજપારડીથી GMDC તરફ જતો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા સમયથી અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે। માર્ગ ઉપર મોટા મોટા ખાડા પડી જવા સાથે કાદવ કીચડ અને ધૂળનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। વાહન ચાલકો રાહદારીઓ માટે પસાર થવું મુશ્કેલ બન્યું છે। રસ્તાની સ્થિતિ એટલી ખરાબ બની છે કે કાદવમાં ચપ્પલ ખૂંપી જતી હોવાથી જે લપસી જવાનો ભય રહેતો હોવાથી સ્થાનિકોએ ચપ્પલ હાથમાં લઈ ચાલવાની નોબત આવી છે। ખાસ કરીને શાળાએ જતા બાળકો, મહિલાઓ અને વૃદ્ધો માટે આ માર્ગ જોખમી બન્યો છે। બીજી તરફ GMDC તરફ ભારે વાહનોની સતત અવરજવરને કારણે રસ્તાની હાલત વધુ કથળી રહી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। રસ્તાની સમસ્યા અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં સંબંધિત તંત્ર અને રોડ મકાન વિભાગ દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી ન હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। માત્ર કાગળ પર અથવા ઉપર છેલ્લું સમારકામ કરી સંતોષ માનવામાં આવતો હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। હવે આ માર્ગનું કાયમી ધોરણે સમારકામ કરી લોકોને રાહત ક્યારે આપવામાં આવશે તે જોવું રહ્યું। અંકલેશ્વર નજીક ધામરોડ ખાતે મંગલમ પરિવાર દ્વારા આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ હાજરી આપીને આવનારા વર્ષમાં 3 દિવસ હનુમાન કથા કરવાની પણ જાહેરાત કરી છે। બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજે અંકલેશ્વરની મુલાકાત લીધી। ધામરોડ ખાતે મંગલમ પરિવાર દ્વારા આયોજિત ધાર્મિક અનુષ્ઠાન કાર્યક્રમમાં હાજરી આપી ઉપસ્થિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓને આશીર્વચન પાઠવ્યા। આ પ્રસંગે ધીરેન્દ્ર શાસ્ત્રી અંકલેશ્વરમાં વર્ષ 2027માં 3 દિવસીય હનુમાન કથાનું આયોજન કરવાની જાહેરાત કરી। તેમની ઉપસ્થિતિને પગલે કાર્યક્રમ સ્થળે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા। કાર્યક્રમ દરમિયાન ધાર્મિક વાતાવરણ જોવા મળ્યું। આગામી સમયમાં યોજાનારી 3 દિવસીય હનુમાન કથાની જાહેરાતથી અંકલેશ્વરના ધાર્મિક વર્તુળોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો। ધીરેન્દ્ર શાસ્ત્રીના જણાવ્યા અનુસાર આવી ઘટનાઓમાં પ્રશાસન દ્વારા ભીડના સંભવિત આંકલનમાં ચૂક ન થાય। ઉજ્જૈનના મહાકાલ મંદિર અને બિહારના લખીસરાય સ્થિત અશોક મંદિરમાં થયેલી નાસભાગની ઘટનાઓના સંદર્ભમાં તેમણે જણાવ્યું, માત્ર મંદિરની સુરક્ષા જ નહીં પરંતુ મંદિરે આવતા દરેક ભક્તની સુરક્ષા પણ એટલી જ મહત્વપૂર્ણ હોવી જોઈએ। તેમણે જણાવ્યું કે ધાર્મિક સ્થળોએ મોટી સંખ્યામાં ભક્તો એકત્ર થતા હોય ત્યારે યોગ્ય આયોજન, ભીડ નિયંત્રણ અને સુરક્ષા વ્યવસ્થા પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે। आज मंगलम परिवार के द्वारा एक दिवसीय सूक्ष्म रूप में यहाँ पर पधरावनी आशीर्वाद कार्यक्रम था। अंकलेश्वर की भूमि मां नर्मदा के किनारे तटस्थ यह भूमि है जो भारत का विशालतम उद्योग जगत क्षेत्र है और यहाँ आकर आत्मीय प्रसन्नता हुई। हमारे अति प्रिय भरत भाई छे, उनके लिए हमने आज्ञा दी आगामी 2027 में भगवान ने चाहा तो अंकलेश्वर में 3 दिवसीय हनुमान कथा दिव्य दरबार નું आयोजन होगा। उज्जैन और बिहार के एक मंदिर में बॉडीगार्ड के कारण अनेक श्रद्धालुओं की मौत हुई। आपको क्या लगता है कि प्रशासन की आयोजन नहीं होगा या श्रद्धालुओं को ज्यादा उम्र पड़ेगी? कई बार श्रद्धालु की संख्या बहुतायत जब हो जाती है तो प्रत्येक परिस्थितियाँ और वहाँ की स्थितियाँ और उस व्यवस्थाएं चरमरा जाती हैं। ऐसी परिस्थिति में और कहीं ना कहीं प्रशासन का आकलन कमजोर रहा और उनकी व्यवस्था दूरगामी दृष्टि नहीं रही होगी, जिस कारण से ऐसी घटना हुई है। प्रत्येक जगह प्रत्येक मंदिर के अंतर्गत जो भी जहाँ अत्यधिक श्रद्धालुओं की श्रद्धा है उस तीर्थ स्थल के आसपास के प्रशासन को हर पल चौकन रहना पड़ेगा। मंदिर की सुरक्षा के साथ साथ मंदिर के परमात्मा की सुरक्षा के साथ साथ मंदिर के पुजारी की सुरक्षा से ज्यादा जरूरी है श्रद्धालुओं की सुरक्षा, क्योंकि श्रद्धालुओं से ही श्रद्धा का केंद्र निर्मित होता है, आस्था का केंद्र निर्मित होता है। बहुत ही दुखित घटना है। बहुत लोगों को हताहत होने की सूचना जो मीडिया के द्वारा प्राप्त हुई, हृदय विदारक घटना है। और हर जगह मंदिरों में विशेष रूप से VIP एंट्रियां बंद होनी चाहिए। હાંસોદ તાલુકાના વમલેશ્વર ગામના વમળનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસના સોમવારને લઈને ભક્તોની ભારે ભીડ જામી રહી છે। શું છે આ મંદિરની વિશેષતા, જાણીએ આ વિશેષ અહેવાલમાં।
ભરૂચ જિલ્લાના હસોડ તાલુકાથી આશરે 17 કિલોમીટર દૂર અરબી સમુદ્ર અને નર્મદા નદીના પાવન સંગમ સ્થળ નજીક આવેલું વમલેશ્વર ગામ પ્રાચીન ધાર્મિક અને પૌરાણિક તીર્થધામ તરીકે પ્રસિદ્ધ છે. અહીં આવેલું સ્વયંભૂ પ્રગટ થયેલા વમળનાથ મહાદેવનું મંદિર વર્ષોથી ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. વમલેશ્વર ગામના પૌરાણિક મહિમા સાથે અનેક ધાર્મિક માન્યતાઓ જોડાયેલી છે. લોકવાયકા મુજબ નર્મદાના જળમાં સર્જાયેલા વમળમાંથી સ્વયંભૂ મહાદેવ પ્રગટ થયા, જેના કારણે તેઓ વમળનાથ મહાદેવ તરીકે પ્રચલિત થયા. ભક્તો અહીં શિવલિંગની સ્થાપના કરી પૂજા અર્ચના શરૂ કરી અને સમય જતા વમળનાથ મહાદેવના નામ પરથી આ સ્થળ વમલેશ્વર તરીકે ઓળખાવા લાગ્યું એવી માન્યતા છે. વમલેશ્વરમાં વમળનાથ મહાદેવ ઉપરાંત સોમેશ્વર મહાદેવ, રત્નેશ્વર, ગુપ્તેશ્વર અને પાલેશ્વર મહાદેવ સહિતના પ્રાચીન શિવ મંદિરો પણ આવેલા છે. નર્મદા નદી અરબી સમુદ્રમાં વિલીન થતી હોવાથી વમલેશ્વર રેવા સંગમ તીર્થધામ તરીકે પણ પ્રસિદ્ધ છે. દર વર્ષે મોટી સંખ્યામાં નર્મદા પરિક્રમાવાસીઓ વમલેશ્વર ખાતે આવે છે. ગ્રામજનો દ્વારા પરિક્રમાવાસીઓને ભોજન, નિવાસ સહિતની વિવિધ સુવિધા પૂરી પાડવામાં આવે છે. શ્રાવણ માસમાં મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ જોવા મળે છે. આપણે જે વમળનાથ મહાદેવ એ નર્મદાના જળમાંથી વમળ જે પડે પાણીમાં એમાંથી પ્રકટ થયેલા મહાદેવ એટલે વમળનાથ મહાદેવ કહેવામાં. અને જ્યારે વમળમાંથી પ્રકટ થયા એ ત્યાં અમે આપણા હિન્દુ લોકો ભગવાનની સેવા પૂજા અહીંયા કરતા હતા. એ ટાઈમના જે રાજા હતા, જે ઔરંગઝેબ મુગલોના ટાઈમ પર, તો રાજાએ શિવલિંગની અંદર ભાલો મારી દીધેલો. એમાંથી લોહીની પિચકારી નીકળેલી. ત્યારે રાજાએ જોયું કે આ તો સાક્ષાત મહાદેવ છે, જીવિત મહાદેવ છે. આમ કહીને ભગવાન પાસે રાજાએ માફી માંગી અને એમણે સોનાનો કંદોડો બાંધેલો હતો કમર ઉપર. એ કંદોડો ભગવાનને પહેરાવી દીધો. ત્યારે એ લોહીની ધારા બંધ થઈ ગઈ અને નર્મદા જળ ત્યારથી ચાલુ થઈ ગયું. અને અહીંયા જે અમરકંટકથી જે નર્મદા નદી નીકળે ત્યાં માનું ઉદ્ગમ સ્થાન છે. અને એમપીમાં પડે છે નીમાવર, ત્યાં માનું નાભી સ્થાન. અને અહીંયા વમલેશ્વરમાં માનું ચરણ, એટલે કે અમરકંટકથી લઈને વમલેશ્વર સુધીની આપણી દક્ષિણ તટની પરિક્રમા અહીંયા પૂરી થઈ જાય. અને ત્યાર પછી દક્ષિણથી ઉત્તર તટ જવા માટે નાવડીનો ઉપયોગ કરે છે. નાવડીમાં બેસીને સામે કિનારે જાય. ભરૂચ શહેરના સેવાશ્રમ રોડ ઉપર શ્રી નીલકંઠ મહાદેવ વાડી અને ફારસ રામી દરજી સમાજ ભરૂચની વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરાયું હતું. ભરૂચ શહેરના સેવાશ્રમ રોડ સ્થિત નીલકંઠ મહાદેવ વાડી ખાતે પરસરામજી દરજી સમાજની વાર્ષિક સામાન્ય સભા પ્રમુખ મનહર સણામજીના અધ્યક્ષસ્થાને મળી. જેના પ્રારંભે વર્ષ દરમિયાન મૃત્યુ પામેલ વ્યક્તિઓને મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી. વાર્ષિક સામાન્ય સભામાં પ્રમુખ મનહર રામજી દ્વારા વર્ષ દરમિયાન થયેલા સમાજના કામો તેમજ હવે પછી નવા કામો અંગે વિચારો રજૂ કરવામાં આવ્યા. સમાજના મંત્રી વસંત કાપડિયાએ વાર્ષિક હિસાબો રજૂ કરી નાણાકીય સ્થિતિનો ચિતાર આપ્યો. આ પ્રસંગે પરસરામ રામી દરજી જ્ઞાતિના ધોરણ 8, 9, 10, 12 બોર્ડ પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરી 3 ક્રમાંક મેળવનાર જ્ઞાતિના તેજસ્વી તાલાઓને 1 લાખના ચંપકભાઈ પરમારથી સ્કોલરશીપ ચેકનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે નીલકંઠ મહાદેવ વાડીના ટ્રસ્ટી જયેશ કાપડિયા, નીતિન ટેલર સહિતના આગેવાનો, કાર્યકરો અને સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા. અંકલેશ્વરના કોસંબડી સ્થિત શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે શિવ પૂજનનો વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે અંકલેશ્વરના કોસંબડી સ્થિત શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્ય શિવ પાર્થિવ પૂજનનું આયોજન કરવામાં આવ્યું, જે ભક્તિભાવ અને ધાર્મિક માહોલ વચ્ચે સંપન્ન થયું. આ ધાર્મિક કાર્યક્રમમાં કુલ 56 જોડીઓએ શિવ પાર્થિવ પૂજનમાં ભાગ લીધું. સમગ્ર પૂજન વિધિ પંડિત શિવરામ પાંડેજી તથા સહવેદ પાઠીઓના માર્ગદર્શન હેઠળ વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી હતી. મંદિરના પૂજારી રમાકાંત પાંડેએ પણ કાર્યક્રમમાં વિશેષ ધાર્મિક સેવા આપી. શ્રાવણ માસના પાવન અવસરે મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉપસ્થિત રહી ભગવાન શિવની આરાધના કરી. સમગ્ર મંદિર પરિસર હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નામથી ગુંજી ઉઠ્યું. કાર્યક્રમને સફળ બનાવવા માટે અશોક મહતો, સોનુ મૌર્ય, યશ પાંડે તથા તેમની ટીમ દ્વારા સુંદર આયોજન અને વ્યવસ્થા કરવામાં આવી. ઉપસ્થિત ભક્તોએ આયોજકોનો આભાર વ્યક્ત કરી ધાર્મિક કાર્યક્રમની પ્રશંસા કરી. સાથે જ ભક્તો દ્વારા નિર્માલય પાવન નર્મદામાં પધરાવવામાં આવ્યા હતા, તો ત્યાંથી ભક્તોએ કાવડમાં જળ ભરી સિદ્ધેશ્વર મહાદેવ પર જળાભિષેક કર્યો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા અને દેવાધિદેવ મહાદેવની આરાધનામાં લીન થયા. जय सियाराम, जय श्री कृष्णा, जय महादेव। बड़े आनंद की अनुभूति मुझे भी होती है। गत कुछ वर्षों से इस पवित्र प्रांगण के अंदर महादेव की चरण शरण में बैठकर के हम आप सब शपथनीक सपरिवार बैठकर के महादेव का अभिषेक, वंदन, पूजन कर पाते हैं। इसमें महादेव जी की तो दिव्य अनुकंपा हम सबके सिर पर है ही, पर मैं पुनः निवेदन करूं, आप सबका जो सहयोग है वो वंदनीय है, वंदन करने योग्य है। पर इसमें हमारे आदरणीय सत्येंद्र शुक्ला जी एवं उनकी टीम महीनों पहले से इन सब तैयारियों में, व्यवस्थाओं में लग जाती है, तो ऐसा सुंदर कार्यक्रम, विहंगम दृश्य हमें आपको देखने का अवसर मिलता है।
और मैं चाहूंगा कि अधिकाधिक संख्या में आप लोग इस पवित्र मंदिर से जुड़े, जिससे हमारा तन मन धन स्वस्थ हो सके। एक छोटा सा वैदिक ब्राह्मण होने के नाते आप सबको यही मेरी शुभकामनाएं हैं। जय श्री राम, जय श्री कृष्ण, जय महादेव। આ સાથે પણ થાય છે આમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો આમ ટીવી ભરૂચ.